છે જે અમારા હોટલથી થોડી નજીક હતી. એટલે બધા છોકરા કે ચલો ને આપણે જઈએ. 1 કે 2 વાગ્યાની આરતી છે કે આપણા દર્શન થઈ જાય. જે થોડી ભીડ ઓછી હતી ને એ લોકો અમારા હોટલથી ચાલતા એ લોકો બધા મહાકાલની આરતી થતી હતી 2-3 વાગે, એટલે એ જોવા માટે બધા આવ્યા હતા અને બહુ સારી રીતે જોયું હતું અને એમને બહુ મજા આવી આ જોઈને કે ઉજ્જૈન આવ્યા હોય અને આ મહાકાલની આરતી ના જોઈ એ તો સંભવ જ નથી. અને તમે જોઈ શકો છો ગુડ મોર્નિંગ બધાને. અહીંયા અમે ઉઠી ગયા છે. અહીંયા લીપ આ હોટલ હતી અમારી અને આ લીપ ને પછી અહીંયા રેસ્ટોરન્ટ પણ છે જમવાનું માટે. પછી અહીંયા અમારો જે અલગ અલગ શું કહેવાય મસ્તનો બેડ ને એવું બધું, પછી 2 AC ને પંખાઓ, પછી બહુ લાઇટો છે. અને અહીંયા અમે નદીમાં જે નાહ્યા હતા એના કપડાં જે બધા સુકાય છે એ સુકાવાના ટાઈમ નહોતો મળે એટલે. અને અહીંયા બહુ મસ્ત એવું બધું સારું એવું હતું. અને અહીંયા આ હોટલે સારી એવી સગવડ બધી પૂરી પાડી છે અમને લોકોને. અને બહુ મજા આવી ગઈ. રૂમ પણ બહુ મોટા હતા બધા, કે બધા છોકરાઓ અમારા માટે સ્પેશિયલ આ રૂમ હતો. અને 6 બેડ હતા, 6 નહીં સોરી 7. આ રૂમ લેડીઝ લોકોની છે, જે સોફો, લાઇટિંગ પણ છે, ટીવી પણ આપેલું છે, પછી પંખા છે અને કબાટો પણ છે. અમારી રૂમમાં પણ કબાટો હતા, આની રૂમમાં પણ કબાટ છે, પણ આની રૂમમાં એ નાના રૂમ છે. અમારો મોટો હોલ હતો, આ 3જા ફ્લોર છે એટલે બધા નાના રૂમ છે. અને આ ફક્ત લેડીઝ માટે છે સામે, અને આમાં AC પણ છે. અને હવે સામે જઈશું એ જેન્ટ્સ લોકોનો છે, લેડીઝનો નહીં, જેન્ટ્સ લોકોનો છે. અને આમાં પણ સેમ ટુ સેમ એ જ છે, પંખા, લાઇટ ને બધું. અને વોશરૂમ એક જ આપેલું છે, લેડીઝવાળામાં બી એક જ હતું. AC પણ આપેલી છે. બધામાં AC વાળા રૂમ બુકિંગ કરાયેલા છે, જેથી તકલીફ ના પડે.
अभी मैं रनिंग करके आई हूँ और अभी मैं फ्रेश होने जा रही हूँ। फ्रेश होने के बाद मैं आधा घंटा सो जाऊंगी। सोने के बाद मैं थोड़ी काम पे लगूंगी। काम पे लगने के बाद मैं મંદિર જાઉં। જે લોકો નહોતા ગયા મોર્નિંગમાં એ હવે 9-10 વાગે અમે લોકો મહાકાલેશ્વર મંદિર ગયા હતા અને ફટાફટ જે લાઈન જતી હતી એ સારું હતું ઓલા મંદિરમાં પહેલા દિવસે કરતાં સારું હતું એટલે ફટાફટ દર્શન થઈ ગયા હતા.
और बंडी फाड़ करनी है। कैसी बंडी फाड़ करनी है। તમને ફાઇનલ દર્શન થવામાં આવશે જે અંદર છે એ અંદર જે દર્શન થાય છે મહાકાલેશ્વરનું મંદિર છે અને બહુ દેખાતું નહોતું એટલે સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે અને ત્યાં ફોન જે લોકો વિડીયો ઉતારતા હતા એને જોઈ લેતા પણ મેં દૂરથી એમને બતાવી દીધું કે આ મહાકાલેશ્વરનું મંદિર છે અને અહીંયા છેલ્લે એન્ડમાં તમને આ મંદિર નીચે ભોયરામાં જઈને તમને જોવા મળશે. કાલના દર્શન થઈ ગયા હતા અને હવે અમે બજારમાં આવી ગયા હતા. જેને જે વસ્તુ લેવી હતી એ બધી લઈ લેવા અને બધાનો અલગ અલગ ભાવ હતો. રેટ બધાનો અલગ અલગ હતો એટલે જે બજારમાં લેવું હોય એ લઈ શકો છો તમે. અને જો તમે નવા હોય મારી ચેનલમાં તો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.